શિવાજી મહારાજ એ જે લડ્યા છે આપણા માટે, રાષ્ટ્ર માટે, હિન્દુત્વ માટે લડ્યા, અને એને કેવી કેવી દુશ્મનોની હાલત કરી એનું કવિત છે. તમને થોડુંક અર્થ કહું, હાલડું ગાતા ગાતા સમજો, મજા આવશે તમને. 350 વર્ષ પહેલા લખેલો આ કવિત. શિવાજી મહારાજે ભૂષણ કવિ કે જે ગોરીલા યુદ્ધ કરી, છાપામાર યુદ્ધ કરી, અને સિપે સાલારો હતા ને ઔરંગઝેબના બાદશાહો, એ બધા પરિવાર સાથે રહેતા હતા, બંગલા બનાવી મહારાષ્ટ્રમાં બધે, આખા દક્ષિણમાં. અને એને એવા ભગાડ્યા ને જંગલોમાં એવા ભૂલા પડ્યા ને એવા ભગાડ્યા, તો એનો પરિવાર ને એની બેગમો પત્નીઓ એને બધાને મૂકીને ભાગી ગયા. તો એની બેગમો જે એમના પત્ની એ બધા એકલા રહ્યા બિચારા. તો એની કેવી હાલત થઈ ઈ ભૂષણ કવિ 350 વર્ષ પહેલા લખે. સાંભળજો કે ઊંચે ઘોર મંદર કે અંદર રહન વારી, ઊંચે ઘોર મંદર કે અંદર રહતી है. સાંભળજો, આનો અર્થ કરો, મજા આવશે તમને. ઊંચે ઘોર મંદર કે અંદર રહન વારી, ઊંચે ઘોર મંદર કે અંદર રહતી है. ઊંચા ઘોર મંદર એટલે ઊંચા બંગલા હવેલીઓમાં રહેવા વાળી એમના પરિવાર, એમની બેગમો, એમની દીકરીઓ એ ઊંચા મંદિર હવેલીઓમાં રહેતી હતી. ઊંચે ઘોર મંદર કે અંદર રહન વાળી, ઊંચે ઘોર મંદર કે અંદર રહેતી. એ જંગલના ભોયરામાં ગુફામાં હતા રહેવા માટે મજબૂર થઈ ગયું. એવી શિવાજી મહારાજે હાલત કરી. ઊંચે ઘોર મંદર કે અંદર રહન વાળી, ઊંચે ઘોર મંદર કે અંદર રહેતી હે. અને કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે. ચક્રગંધ અને એવા બધા હારા ફળો બધું ખાવા વાળી જે બેગમો હતી, ઈ જંગલમાંથી વીણી કંદમૂળ ખાતી હતી. એકલી પડી ગઈ હતી, ઓલા મૂકીને ભાગી ગયા બધા. કંદમૂળ ભોગ કરે, કંદમૂળ ભોગ કરે, 3 બેર ખાતી, 3 બેર ખાતી હે. દિવસમાં 3 વખત 32 ભાતના ભોજન પહેરતા હતા એની દીકરીને બેગમોને. ઈ 3 બોરા કેળા વીણીને ખાય જંગલમાં. 3 બેર ખાતી, 3 બેર ખાતી હે. 3 બોરા ખાય છે. અને પછી એની એવી હાલત કરી શિવાજી મહારાજ કહેતે हैं, ऊंचे घोर मंदिर के अंदर रहन वारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है. कंदमूल भोग करे, कंदमूल भोग करे, 3 बेर खाती, 3 बेर खाती है. અને ભૂષણ કે ભાર દબી, ભૂષણ કે ભાર દબી. જે બેગમો હતી બાદશાહોની, એ આભૂષણમાં લથપથ રહેતી હતી, વજનમાં એટલા ઘરેણા પહેરતી હતી. ભૂષણ કે ભાર દવી, ઈ ભૂષણ કે ભાર દવી, ઈ ભૂખમાં દબાઈને રહેતી હતી એકલી જંગલમાં. ભૂષણ કે ભાર દવી, ભૂષણ કે ભાર દવી. અને વિજન ડુલાતી, સોય વિજન ડુલાતી હે. જેના ઉપર વીંજણા દાસ દાસી ઢોળતા હતા, ઈ વિજન, જન એટલે માણસ વગરની એકલી રહેતી હતી. વિજન ડુલાતી, સોય વિજન ડુલાતી હે. ભૂષણ ભનત શિવ રાજ નારી બેરેન કી, નંગન જનાતી આજ નગ્ન જનાતી હે. નંગમાં જડાવ રહેવા વાળી એની બેગમો ને દીકરીઓ હીરાપના પોખરાજના આભરણ રહેતા હતા, ખીનખાપને લપેટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા, એ બેગમો નંગમાં જડાવ રહેવા વાળી નંગન જનાતી આજ નગ્ન જનાતી હે. અડધા ફાટેલા કપડામાં, વસ્ત્રોમાં, જંગલમાં ભટકતી કરી દીધી હતી શિવાજી મહારાજે. આ કવિ ભૂષણ 350 વર્ષ પહેલા લખે છે. ખાસ સાંભળજો, મારા વતી નહીં, આ બલિદાન જેને દીધું છે એના વતી આ પ્રસંગ. આપ સરસ રીતે સાંભળો જ છો, પણ સાંભળજો. પછી છેલ્લે સપાકરું લઈને આપણે જુદા પડશું. પણ મને ગમતો આ પ્રસંગ છે, ખૂબ ગમે છે. હું જેટલી વાર કહું એટલી વાર મને આ પ્રસંગમાં આનંદ આવે છે. એટલા માટે હું આ વાત કરી રહ્યો છું આપની આગળ. હાંજનું ટાણું દાદા સોમેશ્વર, દાદા સોમનાથના મંદિરને આરતી ચાલે છે. વર્ષો પહેલાની આ વાત છે, સાંભળજો. સોમનાથના મંદિરમાં આરતી ચાલુ છે. એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, 14 રત્નનો અધિષ્ઠા, ચંદ્રનો બાપ, એ દરિયો ઘૂઘો 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 કરીને સોમનાથના મંદિરને ઠપાટું મારે છે. એક બાજુ નગારામાંથી દાંડિયું પડી, એક બાઈ આંગળીએ 7 વર્ષનો દીકરો આંગળી પકડીને આયલો આવે અને સોમનાથને પગે લાગવા માટે એ બાઈ આવી. સાંભળજો, પગે લાગવા માટે બાઈ આવી. પગે લાગી સોમનાથને. બાઈ પાછી વળી ને પોતે પગે લાગી, દીકરાને પગે લગડાયો સોમનાથ દાદાને. અને બાઈ પાછી વળી અને કીધું કે હાલ બેટા, જટ અંધારું થઈ જાય, હમણાં દિયા આથમી ગયો છે, આપણે ઘરે જવું છે. 7 વર્ષનો બાળક છે. સાંભળજો, 7 વર્ષનો બાળક એમ કહે છે કે માં, ઘેરે નથી જવું. અરે બેટા, ઘેરે નથી જવું, ક્યાં જવું છે? હાલ. તો કે નહીં માં, મને મારા બાપ પાસે લઈ જા. અરે બેટા, બોલ માં, અહીંયા એ બધી જીદ ન કરાય, સાનો મનો રે. નહીં, મને મારા બાપ પાસે લઈ જા. 1 વાર 2 વાર 3 વાર કીધું. બાળક જીદ કરે છે, બાઈ ના પાડે છે. ઘરે હાલ જટ, હાલ ઉભી જા માં. બહુ જયારે કીધું ને, માના ઓઢણાનો આમ છેડો પકડી અને બાળકે ખેંચો. 7 વર્ષનું બાળકો સોમનાથના મંદિરમાં છેડો ખેંચીને એટલું કીધું, માં તારો દીકરો છું, કયું નું કહું છું હમતી નથી. માં તમે એમ કહો છો ઘરે હાલ બેટા. માં સાંભળી લે, હવે મારા કાન થાકી ગયા છે.
હવે સાંભળીને મારો મગજ થાકી ગયો છે, મગજ ફાટી જાય એમ છે. ગામના બાળકો કાયમ મને નબાપો કહે છે, મને બાંધે છે, મને રીહવે છે, ખીજવે છે. અને કાયમ બધા બાળકો એમ કે જો તારે બાપ છે, તું નબાપો છો. આ બધા જો અમારે બાપ છે, તું બાપ વગરનો છો. તારી માને કહેજે તારા બાપનું નામ શું છે, નકર એને પૂછજે કેમ નામ નથી દેતી, નથી નામ લેવાય એમ. આવું છોકરા કાયમ કે ને માં, તો હું તને આવીને ફરિયાદ કરતો કે માં બધાને બાપ હોય તો મારે ન હોય, મારે કામ બાપ નહીં. તો માં તું એમ કહી દેતી કે તારો બાપે છે પણ એ સોમનાથમાં છે. સોમનાથ જઈશ ને તેથી તારા બાપ પાસે લઈ જાય હો. અને આજ સોમનાથ આવ્યા, સોમનાથ દાદાને પગે લાગ્યા અને હવે તું કે ઘેરે વહી જાઉં, હવે મારા બાપ પાસે લઈ જા. એટલે માએ કીધું બેટા જીદ ન કરાય, જો મંદિરમાં રહ્યો ઈ તારો બાપ, બસ નહીં ઈ દુનિયાનો બાપ છે, સોમનાથ છે. હું મારા બાપની વાત કરું છું માં. અને એ વખતે ઈ બાળક મારા બાપની વાત કરું છું એમ બાળકે કીધું. એટલે એની માએ કીધું તારા બાપ, તો કે હા. તો બેટા હવે સાંભળી લે, સાંભળી લે માં કે મારો બાપ કોણ છે, નામ નો લેવાતું હોય એમ કે તારી કઈ ભૂલ છે. અને ત્યારે આમ બાવડું પકડ્યું બાળકનું માએ, અને ઉપડતા પગે હાલી બાળકને ધોળવું પડ્યું. એમ હાલતી થઈ, હાલ તારા બાપ પાસે લઈ જાઉં. આ દુનિયાનો બાપ સોમનાથ છે ને, તું એમ કેશો ને તો સાંભળી લે. હવે તને હું કહું અને તું દુનિયાના બાળકો તને પૂછવા વાળા છે એને કહેજે. સોમનાથ મંદિરના પટાંગણમાં એક પાળિયો, પાળિયાની આગળ બાઈ બેઠી પલોઠી વાળીને પાસે બાળકને બેહાર્યો, એક દીવો કર્યો, બે આહુડા પાડ્યા. અને પછી બાઈ છે એ બાળકને વાત કરે કે બેટા હવે સાંભળી લે તારો બાપ કોણ છે. ઈ મારે અહીંયા કેવું છે ડાકોરમાં, સાંભળજો આ છેલ્લી વાત. રણછોડ રાય જરૂર રાજી થાય આ વાતથી, એટલે કહું છું યુવા ધનને આજ ખબર પડે કે શું આપણી તાકાત છે ભારત વર્ષની સનાતનની. એટલે કહું છું બાઈ વાત કરે છે બેટા તારો બાપ કોણ છે સાંભળ. આજથી 8 વર્ષ પહેલાની વાત છે ખાલી બેટા, જાજા વર્ષ નથી ત્યાં. 8 વર્ષ પહેલા એક ગામ નગર, અહીંયા એક 22 વર્ષનો તરવરિયો યુવાન ઘોડા ખેલવે, શિકારે જાય, હેડીના મિત્રોની હારે, જેને કહેવાય ઘોડા ખેલવે, વાદમાં ઘોડા દોડવે, ગેડી દડે રમે. આવો બધો તોફાની એક જુવાન બાઈ વાત કરે છે બાળકને. સોમનાથ મંદિરના પટાંગણમાં એક પાળિયાની આગળ બેહી અને ઈ ઘોડા ખેલવે. અને એમાં એક દિવસ ગેડી દડે રમી અને આવે છે તરવરિયો યુવાન 22 વર્ષનો. ઘરે આવીને એના ભાભી એટલે મોટા ભાઈના ઘરેથી ભોજાય, ભાભીને આવીને એટલું કહેવા માંડ્યો જુવાન કે ભાભી માં જલ્દી ખાવાનું દો, મને બહુ ભૂખ લાગી છે, મને જટ ખાવા દો. ભાભી માં હળી કાઢીને આવીને દેવા માંડ્યા. તોય વાર થોડીક દેતા વાર તો લાગે ને, તો જુવાન તોફાને ઉપડ્યો 22 વર્ષનો. ભાભી માં ખબર ન પડે, હું અહીં બેહું એની પહેલા થાળી તૈયાર હોવી જોઈએ, મને બહુ ભૂખ લાગી, મોડું થઈ ગયું છે આજ, આમ તેમ બોલવા માંડ્યો. ભાભી માં ખબર ન પડે, તમારે ધ્યાન રાખવી જોઈએ. બહુ બોલવા માંડ્યો ને ત્યારે ભાભી એટલું બોલ્યા, દેવરજી ઓહો હો, આજ તો મારા દેવરજીને બહુ ઉતાવળ છે. મને એમ લાગે છે કે આજ મારો દેવરજી, મારો દિયર આજ ભોજન કરીને સીધો સોમનાથની સખાતે જવાનો લાગે છે. હે કે સીધો સોમનાથની સખાતે જવાનો લાગે છે. એટલે તરત જ એને જુવાને પૂછ્યું કે ભાભી માં સોમનાથની સખાતે કેમ જવું પડે, કે તમને ખબર નથી દેવરજી? કે ના મને કાંઈ ખબર નથી. તમને ક્યાં ખબર હોય? તોફાન કરવા, ઘોડા ખેલવવા, શિકાર કરવા, ભાભી મારે બાજુ રોટલા બગાડવા. હવે તોફાન કરવા, શિકાર કરવા, ઘોડા ખેલવા એ વાંધો નતો એને, પણ રોટલા બગાડવા કીધું ને તરવરિયા યુવાનનો ચહેરાનો મોરો બદલી ગયો, રંગ બદલી ગયો. અને એમ કીધું ભાભી માં હું તમને બાંધું છું ને, તમારી યારે જીદ કરું છું ને, વાદ કરું છું ને, એ માં તરીકે જોઉં છું. એટલે મારી માં ગુજરી ગઈ, તમે આવ્યા તે દુની તમારામાં મારી માને જોઉં છું. એટલે મારો દેવર તરીકે દીકરો કયો કે દેવર કયો એ હક છે. એટલે હું તમારી યારે બાંધું છું, તોફાન કરું છું. બાકી તમે એમ કહેતા હો હું રોટલા બગાડું છું, તો સાંભળી લે ભાભી માં હવે મારે નથી ખાવું. મને કયો સોમનાથની સખાતે કેમ જવું પડે? તો બેટા તું દીકરા તરીકે હો તો મારી ફરજ છે, હું તારી માં છું ભાભી માં. હવે સાંભળી લે, સોમનાથની સખાતે શું કામ જવું પડે? આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. અને આ નહીના તિથિએ, તેથી તારીખ નો બોલતા, તિથિ આ નહીના તિથિએ જફરખાં છે સોમનાથના પટાંગણમાં ઉતરવાનો છે. અને દાદા સોમનાથના મંદિરને હતું નતું કરી નાખવાનો છે. તીડના તીડ ઉતરે એવા ટોળા ઉતરવાના છે. એટલે મને એમ થયું મારો દેવર સોમનાથ મંદિરને બચાવવા જવાનો હોય છે, એટલે તું તારે ખાઈ લે દેવરજી. અને ઉભો થઈ ગયો, પગે લાગીને ભાભી માને અનાજને બેયને, ભાભી માં હવે નો ખવાય, હે હવે નો ખવાય. કેમ? કે હું જાઉં છું સોમનાથની સખાતે.
અરે નો જવાય ને, ઉંમર નાની છે, હજી બાળક કહેવાય. બેટા બેહી જા, ખાઈ લે, નો જવાય. તને ખબર પડે છે ન્યા હું છે ઈ કે ભાભી માં જે હોય હું જાઉં છું? નહીં, સાંભળી લે. તો હવે તું તારા ઘોડા ઉપર સવાર થઈને હાથમાં ભાલું લઈ અને જંગલમાં સુવર ની વાહે દોડ અને ભાગે સુવર ભાગતા ભાગતા બાગડતા 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 કરતું તારો ભાલો મારીને ફરડક કરતું સુવર ના વાહામાં પરવી દે અને જંગલી સુવર કરીને મરી જાય. એવું ન માનતો દેવરજી કે તો કે ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, હાથીની હૂંટ જેવું ભુજાવું વાળા, અરબસ્તાની ઘોડા માથે કાળા કપડામાં અનેક દુશ્મનો સોમનાથના પટાંગણમાં જફરખાની સેનાના ઉભા છે. ચારે બાજુ મોત 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 દેખાતું હશે. એની વચ્ચે દેવરજી તારે ઘોડો નાખવો પડશે. મોત સિવાય કાંઈ નહીં હોય. એની વચ્ચે ઘોડો નાખીને લડવું પડશે. તને ખબર છે? અને ઉભો થઈને આ હા હા 22 વર્ષનો જરૂરિયો યુવાનો ઉભો થઈને ભાભીને પગે લાગીને બોલ્યો, ભાભી માં ઈ કદાચ ટાણે અડધા બકરા ખાવા વાળા હોય તોય ભલે, અરબસ્તાની ઘોડા માથે હાથીની હૂંટ જેવી ભુજાવું વાળા દુશ્મન હોય કે ગમે એવા હોય, પણ દાદા સોમનાથની સાક્ષી સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનના દાંત ખાતા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભી માં. કલ્પના કરજો કોક દી ગાય બેઠેલા જુવાનડાઓ, તાકાત શું હોય છે. અને સાહેબ મારે ટૂંકમાં કેવું છે, અહીંયા ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં કેવું છે, આ બધા ભાવ અને ભક્તિનું ભાતું લઈને આવ્યા છો એટલે કહું છું, આ તમારે સાંભળી લ્યો ને, એ તમારું ધૂપ જ છે ભગવાનને. હું વાત કરું એ હું ધૂપ આપું છું. અને સાહેબ 200 રાજપૂતોને ભેળા કરી લઈ અને હમીરજી ગોહિલ અરઠીલામાંથી નીકળે છે. શું કામે? સોમનાથને બચાવવા માટે. આપણે ધર્મ માટે કાંઈ કરીએ ને એ બચાવી ન શકી તો એ કઈ આપણે ઓલું નથી. આપણે આપણી ભક્તિ પૂગી ગઈ. એ નીકળી ગયો 200 રાજપૂતોને ભેળા લઈ. એક માણહુર ગઢવી કરીને અમારા ચારણ ગઢવી હતા, એના મિત્ર હતા હમીરજી ગોહિલના. એને મોકલ્યા અને ગામો ગામ કેતા જાવ જેને આવવું હોય આવે, કોઈ જ્ઞાતિ હોય જાતિ હોય. અને તેથી ઇતિહાસ એમ કે છે કે દલિત થી લઈને દરબાર સુધી ઠાકોર, બીજા, ત્રીજા, રબારી, ભરવાડ, આયર, પટેલ, હુતાર હોય કોઈ બાકી નહોતા. કોક ને કોક લડવા આવ્યા હતા, પણ થોડા થોડા તો થોડા થોડા જ હોય ને. આ તો બહુ અઘરું છે ને, હાટુભાઈ ને લાડવા થોડા દાબડવા છે. પણ અહીંયા ઈ તો બધા માણોર ગઢવી કે નીકળતા કે અહીંયા 200 રાજપૂતોને કુંવારા રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ નીકળ્યા. ટૂંકમાં વાત કરું, સાંભળજો, ધર્મની શું તાલાવેલી છે. અત્યારે આપણે ખાલી આવા ઉત્સવોમાં હાજરી આપીને એક થાય તોય ઘણું છે. નીકળ્યા, વચ્ચે ગીર આવે છે, ગીર ગાંડી ગીરમાં વચ્ચે રાત પડી, ત્યાં રોકાણા. ભેગા રસોઈયાને જે હશે તે ખાઈ પીને બધા હુઈ ગયા. 200 રાજપૂત હુઈ ગયા પાણાના ઓશિકા કરીને. એક જણો જાગે છે. કોણ? હમીરજી ગોહિલ. એક પથ્થર ઉપર દઈને શેટે જઈને બેસે છે. રાતે જોવે છે, અંધારામાં તમરા બોલે, ત્રામ 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 ત્રામ, શિયાળિયું લાળી હુકી 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 કરે. ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ક્યારેક ક્યારેક સિંહની ડણક સંભળાય અને શાંત વાતાવરણ બધું અવાજ ગીરના સંભળાય. અને હમીરજી સાંભળે છે. એમાં રાતે એક કાને અવાજ પડ્યો હમીરજી ગોહિલને. અવાજ આવ્યો, જુદો અવાજ આવ્યો. કયો અવાજ? જે હમીરજી ગોહિલ ગીરમાં રોકાણા હતા અહીંયાથી થોડે દૂર લાખબાઈમાં કરી અને ચારણના આય હતા. એમનો એક દીકરો 20 દિવસ કે 15 દિવસ પહેલા ગુજરી ગયેલો. એટલે માને નીંદર ન આવે, રાત પડે તો માં મરસિયા ઉપાડે. ગુજરી જાય કોઈ મરી જાય એની પાછળ ગાય, અને મરસિયો રાગ કહેવાય રુદનનો. ઈ મરસિયો ગાતા હતા લાખબાઈમાં, નીંદર નો આવે ને પોતાનો દીકરો ગુજરી ગયો. એટલે ઈ હમીરજી રાતે સાંભળી ગયા ગીરમાં. થોડુંક દૂર નેહડ હોય છે અને અવાજ આવ્યો કાને. એક મરસિયો તમને કહું શું ગાતા હતા લાખબાઈમાં? પણ હવજો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી સુએ નહીં. મારા ઘટમાં આ તો મેં નાખીને હાયલો ના ગાજણો. હવ સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. દરિયાના પાણી હુએ નહીં. એમ જેનું હેતુ કોઈ ગુજરી ગયો હોય ને એને દરિયાના પાણી જેમ નીંદર ન આવે. એટલે મરસિયો સાંભળાણો હમીરજી ગયો એટલે સાંભળ્યો. એને થયું કે આ હા હા હા, આવો મરસિયો કોણ ગા, આવું દુખી કોણ હશે? સવાર થવા દે. સવાર પડ્યું, 200 રાજપૂતોને લઈને નેહડે આવ્યા. લાખબાઈ માને નેહડે. કોણ? હમીરજી ગોહિલ નેહડે આવી અને કીધું કોણ રાતે ગાતું હતું? કોકે કીધું જો ઓલા ડોસીમાનું ઝૂંપડું રહ્યું ને, એ લાખબાઈ માનો દીકરો ગુજરી ગયો ને 15-20 દી પહેલા,
એટલે એ બિચારા મરસિયા ગાતા હતા. ત્યાં ગયા, લાખબાઈમાં વારણા લીધા, આવો મારો બાપલિયો રાજપૂત પધારો, અને કીધું કે માડી તમે મરસિયા ગાતા હતા? હા બાપા હું ગાતી હતી, શું કરું, રાત પડે ને રણ જાગે, મારો દીકરો મને યાદ આવે ને મને નીંદર ન આવે, પછી મરસિયા ગાયા કરું મારા દીકરાને યાદ કરીને. ભાઈ બેટા તને કઈ અપશુકન થયા હોય તો મને માફ કરજો, કઈ અપશુકન થયા? અરે ના 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 ના, અપશુકન હોય ચારણ આય બોલે એના અપશુકન કોઈ દી હોય માડી, પણ હું થોડુંક માગું એ આપશો કે આ તો ચારણ આયનું ખોરડું છે, જે માગી મળશે તું માગ તો ખરો. અને એ વખતે અમીરજી ગોહિલ છે એ લાખબાઈ માને કહે છે, સાંભળજો માં હું માગું કે માગ બેટા, કે રાતે તમે જે મરસિયા ગાતા હતા એ તમારો દીકરો ગુજરી ગયો એટલે ગાતા હતા ને એની વાહે? કે હા, કે જે તમારા દીકરાના મરસિયા ગાતા હતા એવા મારા ગાશો? હે કે મારા મરસિયા? અરે બેટા તને કઈ કોઈ શિખામણ નથી આપી બેટા, મરસિયો કોને ગવાય? તું હાવજ જેવો છો બેટા, મારો બાપ તું જીવતો છો, મને મારા જીભમાં જીવડા પડે બેટા, મને પાપ લાગે તારા, તને માતાજીના રખવાળા, તું મરસિયાનું કહેશો? મરસિયો ગુજરી ગયો એની વાહે ગવાય? હવે અમીરજી ગોહિલ બોલ્યો, સાંભળજો માં, આ તમારા સામે ખોખું ઊભું મરી ગયેલું છે. હે કે આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે? કેમ? કે સોમનાથની સખાયતે જાઉં છું, આજનો દી આજની રાત અને કાલ 2 દી પછી ત્યાં પૂગી જાય સોમનાથ, ત્યાં મસ્તક શિવને ચડાવી અને યુદ્ધમાં લડી મારું જીવન પૂરું કરી દઈશ. હવે સાંભળજો, થોડા ક્ષણ પહેલા જે પોતાના દીકરાના દુઃખમાં મરસિયા ગાવાવાળી એક ચારણ આઈ, એ અસ્તિત્વનું કામ એને સંભાળી લીધું ધર્મનું. એને શું કીધું, બેટા કોઈ રોક્યો નહીં, એટલે કે એમ ન પૂછ્યું લગ્ન થયા કે નહીં, ખાલી એમ પૂછ્યું કોઈ રોક્યો નહીં, કે માં રોકે એવું કોઈ છે નહીં હજી, એટલે લગ્ન નથી થયા એમ. તો બેટા કુંવારા કમળ પૂંજા ન ચડે, શિવને કમળ પૂંજા માથું ચડાવવું હોય તો પરણું લગ્ન કરવા પડે. કે માં, અમીરજી ગોહિલ કહે, સાંભળજો ગીરમાં વાર્તાલાપ ચાલે છે. અમીરજી ગોહિલ કહે છે, માં લાખભાઈ મેં કીધું કુંવારા ન ચડાય, કે માં આ મળદા હારે કોણ ફેરા ફરે, ડેડ બોડી હારે? કારણ કે હું મરેલો છું, 2 દી પછી મરી જવાનો, આ મળદા હારે કોણ મળા હારે ફેરા ફરે માં? તેથી લાખબાઈ મેં કીધું કે મળદા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ હજી સૌરાષ્ટ્રની ગીરની ધરતીમાં જીવે છે, એ ચિંતા તારે ન કરવાની હોય. સાંભળજો, લાખબાઈ મેં કીધું કે અહીંયા ના અહીંયા રહેજે, બાજુમાં વેગળો ભીલ છે, એનું રાજ હતું ગીરમાં, ઘણી બધી ગીરમાં, અને એને કીધું કે ત્યાં હું જાઉં છું, હું ત્યાંથી મારો માણસ બોલાવવા આવે એટલે તમે જલ્દી 200 જણા આવી જજો, આજને આજ તમને પરણાવવા છે. ટૂંકમાં વાત કરું તો જલ્દ ફૂગી જાય. લાખબાઈમાં જાય છે, અમીરજી ગોહિલ ને 200 રાજપૂતો અહીં રોકાણા લાખબાઈ ને નેહડે. બાજુમાં લાખબાઈમાં છે કોઈ ગાડામાં બેહીને કે જે રીતે ગયા છે ગયા, બાજુમાં વેગળો ભીલ, અને વેગળો ભીલ ભાઈ સુરવીર માણા હો, ગીરમાં એનું રાજ. અને વેગડા ભીલ ને જે ગયા એટલે વેગડો ભીલ રાજી થઈ ગયો, માં મારા નેહડું પાવન કર્યું, મારું ઝૂંપડું, મારા ઘર પાવન કર્યા, હું બહુ રાજી થયો. લાખબાઈ મેં કીધું કે આજ માગવા આવીશું કઈક. વેગડો ભીલ કે ચારણ આય માગે ને માથું ન આપી દઉં તો વેગડો ભીલ નહીં. લાખબાઈ માં કે બેટા માથું દેવું હેલું છે, હું કાળજું માગવા આવી છું. હે કે માથું દેવું હેલું છે, હું કાળજું લેવા આવી છું. કે મારી કઈક ફોડ પડે, સમજણ પડે એવી વાત કરો નહીં. કે બેટા તારી દીકરી રાજલ નું માગું લઈને આવી છું, 18 વર્ષની દીકરી હતી વેગડા ભીલની રાજલ, તારી રાજલ નું માગું લઈને આવી છું. અરે એ તો સારી વાત છે માં, એમાં શું? કે પણ અમીરજી ગોહિલ હારે પરણાવવાની તારી દીકરી? કે અમીરજી ગોહિલ હારે? કે હા, કે ઈ તો સોમનાથ ની સખાયતે જાય છે એવું સાંભળ્યું છે. કે હા, કે માડી તો અમીરજી ગોહિલ હારે એનો કઈ વાંધો નહીં, પણ ઈ તો જાય છે, તો કે જાય છે પણ આજે જ લગ્ન કરવાના, આજની એકની રાતનો તારી દીકરીનો એનો સંસાર, કાલે સવારે નીકળી જાય મરવા માટે. કે કાંઈ વાંધો નહીં માં, તમે જેમ કહો એમ, પણ મારી રાજલ બહુ લાડકી છે, જરાક હું પૂછી લઉં. અને કે પૂછી લે. રાજલ ગીરના હાગડાના લાકડાની ભીતુમાં ગાયરું કરતી હતી, 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી ગાયરું કરતી હતી. હકીકતમાં મિત્રો રાજલ છે એ જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસીશ્યામની યાત્રાએ આવ્યા હતા, અને ભીલોને ને રાજપૂતોને યુદ્ધ થયું, રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સાથે હતા એ બધા સતી થઈ ગયા. એક 5 વર્ષની દીકરી બચી, એનું બાવડું ચાલી, અને રાજપૂત જેઠવા રાજપૂતે વેગડા ભીલના હાથમાં, દુશ્મનના હાથમાં દીકરીને બાવડું આપીને કીધું હતું કે આજથી આ તારી દીકરી, સારું ઠેકાણું જોઈને અને પરણાવી દેજે. ખાનદાની કેવી હશે કલ્પના કરજો કોક દી. ઈ રાજલ આજ 18 વર્ષની થઈ હતી. વેગડા ભીલ એને બહુ લાડકી રાખતો હતો, એની હગી દીકરી, એને વેગડા ભીલને કોઈ દી વિચારે નહોતો આવતો કે આ મારી હગી દીકરી નથી, એટલી દીકરી વાલી હતી એને.
અને બેટા બેટા કર્યા કરે, દીકરીને બાપ બાપ કર્યા કરે. એટલે એને પૂછ્યું જઈને, રાજલ ગાયરું કરતી હતી ને કે બેટા રાજલ કે હા બાપુ કે તારે લગ્ન કરવાના છે. તો ગાયર કરતા કરતા આમ વાહેનો જોયો, હરમાઈ ગઈ, નીચે જોઈને કે બાપુ મને કાં પૂછો કે પણ અમીરજી ગોહિલારે કરવાના છે. કે બાપુ મને હરમાઓમાં, તમે મારા બાપ છો, પૂછવાનું ન હોય. કે બેટા આજે જ લગ્ન કરવાના. કે પણ બાપુ હું કામે પૂછો છો? કે પણ બેટા સાંભળ, અમીરજી ગોહિલ સોમનાથની સખાઈતે જાય છે અને તમારો આજના દીનો જ, આજની રાતનો જ આજ લગ્ન, આજની રાતનો એક સંસાર તમારો, એક રાતનો. કાલે સવારે અમીરજી ગોહિલ નીકળી જાય સોમનાથ માટે માથું ચડાવી દે. તો બેટા એક જ રાતનો તમારો સંસાર. અને તઈ ગાયરું કરતી કરતી આમ લટું કરીને હામી ફરી અને બાપને રાજલે કીધું હતું, બાપુ એક રાતનો જ અમારો ઘરવા સંસાર રહેશે ને? કે હા. કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગડી તોય મારું આખું આખું ન્યાલ. આ કાયાનું કાંઈ પરોહ નથી ક્યારે પડી જાય. પણ કરોડો લોકો છે ભારતમાં, એમાંથી જો અમીરજી ગોહિલ સોમનાથ માટે જાતો હોય તો ઘડીક માટે પણ એનો સંસાર છે જીવન હાથ જીવન જેવડો છે મારા માટે. ટૂંકમાં વાત કરું, બસો રાજપૂતોને બોલાવ્યા. મિત્રો ઇતિહાસ એમ કહે છે કે વેગડા ભીલે રાજલ અમીરજી ગોહિલને પરિણાવ્યા અને બીજા 200 રાજપૂતો કુંવારા હતા. 200 રાજપૂતોને ભીલ કન્યાઓ પરણી. ગીરમાં માંડવા નખાણા અમારો ગીરનો આ ઇતિહાસ છે. ભીલ કન્યાઓ પરણી 200 રાજપૂતોને, અને 201 રાજપૂતો એ લગ્ન થયા. અને લગ્ન થઈ અને જયારે કરિયાવર હાથગરણા કન્યાદાન દેવાનો સમય આવ્યો ને જ્યારે, ત્યારે 1100 ભીલ પોતાના મસ્તકે તરવારો રાખીને પ્રતિજ્ઞાઓ કરી કે અમે 1100 ભીલ આ દીકરીઓને કરિયાવરમાં અમારા માથા આપી છે. આ રાજપૂતોની પેલા સોમનાથના પટાંગણમાં અમારા માથા પડી જાય, પછી રાજપૂતોના મસ્તક સુધી તરવારો આવશે, ત્યાં સુધી નહીં આવવા દઈએ. 1100 ભીલે પ્રતિજ્ઞા કરી, મંગળ વર્તાણા, મંગળ ગીતો ગવાણા. 13 વર્ષની, 15 વર્ષની, 18 ને 20 વર્ષની ભીલની દીકરીઓને પૂછવામાં આવતું હતું તમારે એક જ રાતનો સંસાર તોય તમે લગ્ન કરો છો? તો કે કરોડો ભારતીયો માંથી ખાલી 200 જણા સોમનાથ માટે જાતા હોય અને એનો કોઈ વંશ રહી જાય તો સનાતન માટે અમારે ઘણું છે. અમારી કાયાના અમારે મોહ ન હોય, અમારા સંસાર જીવનના મોહ ન હોય. અને એક રાત, બીજા દિવસનું હવાર, વેગડા ભીલે છેલ્લી વાર વેગડો ભીલે ભેળો નીકળી ગયો. એની 1100 ભીલ નીકળી ગયા અને અમીરજી ગોહિલે છેલ્લી વાર રાજલને રામ રામ કર્યા. એક રાતનો સંસાર રાજલે અમીરજી ગોહિલને છેલ્લા રામ રામ કર્યા. 200 ભીલ કન્યાઓએ 200 રાજપૂતોને છેલ્લા રામ રામ કર્યા. ત્યાંથી નીકળી ગયા અને મિત્રો બીજો દી અને સોમનાથના પટાંગણમાં આવ્યા. હો હા હા હા, સનાતન માટે મરવા માટે તરવર્યા યુવાનો બધા પૂગ્યા. આમથી જે માણુર ગઢવી જેટલાને લઈને આવ્યા હતા ઈ આવી ગયા. અને આમ જ્યાં નજર કરે ત્યાં તો એડી 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 મોત 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 મોત. જફર ખાનની સેના હામી બરબસ્તાની ઘોડાઓની માથે ઘમાકા બોલતા હતા, ધોસા વાગતા હતા, રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ, મારો મારો મારો. અને આ બાજુથી સોમનાથના મંદિરનો એક બાજુનો દરવાજો અમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. અને નારા નાગા મહાદેવ હાર કેતાની હારે ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લીંડ ચંડી યમ બાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગ નંબુ ચંગ મુંડ માલિયમ. સનાતન યુવાનો જેને કહેવાય મીંડા, મારો 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 ના નારા લગાડવા. અને ધીંગાણું હામ હામું જાયમું ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખડકે રગત બહતી ખાળ દેતા દત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેખ થંભો સુર હર ખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે શાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોઈ લાગ્યો મામલો વડલોઈ વેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર હુબક તોપ તાલે હીક જૂજે કોણ ચાલે જીક. મારો 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 હાથી વગરની હુંઢું હુંઢ વગરના હાથી ધડ વગરના માથા માથા વગરના ધડ ઢૂંઢે ઢૂંઢ ધડવા મંડાણા. કઈક દુશ્મનો કપાણા, કઈક આપણા કપાવા મંડાણા, સનાતનીઓ કપાણા. અમીરજી ગોહિલે છેલ્લી વાર તલવાર હાથમાં લઈ ઘોડા માથેથી નીચે ઉતરી ધીરા 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 સોમનાથની સામે ડગલા માંડ્યા. સોમનાથના શિવલિંગ પાસે આવીને ઉભો અમીરજી ગોહિલ. ઘણાને વિચાર થાય કે આ જોયું કોણે, તમે અહીં વાત કરો છો? અમીરજી ગોહિલ સોમનાથ શિવલિંગ ઉદી ગયો ને આ બધું તાદ્રશ્ય વિડીયો ક્યાં, તો હું ચોખવટ કરી દઉં. અત્યારે એમ વિડીયો વાળા મીડિયા વાળા હોય છે ને, એ વખતે યુદ્ધ થતા ને મોટા, એમાં હાથીની અંબાડી ઉપર ધોળી ધજા હોય, એમાં એક પિંજરું હોય ને માથે ધોળી ધજા, એ પિંજરામાં લૈયાઓ બેઠા હોય, લખવા વાળા એને લૈયા કહેતા, એટલે કે કવિઓ. અત્યારે જેમ વિડીયો ઉતારે ને એમ તેથી કવિતામાં ઉતારતા.
મહારાણા પ્રતાપના દુઆ છે, લખવા વાળાએ લખ્યા છે. બહલોલ ખાનના ઉપર જ્યારે બરસીનો ઘા કર્યો અને ફારડાક કરતી જ્યારે બરસી આમ મારી, મહારાણા પ્રતાપે વચ્ચે વાત કરું છું, બહલોલ ખાનના આતરડા કાઢીને બહાર નીકળીને બરસી, તો ઓલો હાથી ઉપર બેઠો બેઠો કવિ હતો લયો, એને ત્યાંથી દુહો કીધો, બાહિરાણ પ્રતાપરી બરસી લચપતા, નાગણ જાણે નીકળી મુહ ભર્યા બચ્ચા. નાગણી પોતાના બચલાનો લોસકો મોઢામાં લઈને બહાર કેમ નીકળે ભૂણમાંથી, ડરમાંથી? એમ મહારાણા પ્રતાપની બરસી બહલોલ ખાનના આતરડા લઈને બહાર નીકળી. ભલા માણસ, આવી રીતે લખતા લઈ આવો. હા, બાહિરાણ પ્રતાપ કી લાગે કી બરસી, તો કે જાણે ઝીંગર જાળ में मुंह काटे मच्छी. મહારાણા પ્રતાપની બરસી બહલોલ ખાનને અહીંયા મારી અને અહીંયા નીકળી. ઈ કેવી લાગી? તો કે ઝાડમાંથી માછલાના પકડવાની, ઝાડમાં માછલું હોય ને એમાંથી એક માછલું અડધું બહાર નીકળી જાય ને કેવું લાગે, એવી બરસી લાગતી હતી. બાહિરાણ પ્રતાપની લાગે કી બરસી, જાણે ઝીંગર જાળ में मुंह काटे मच्छी. તો આ સાહિત્ય હું ખરેખર આપને વંદન કરું છું, આપને બધા કે તમે આવી વાતો સમજો છો તો અમે કરીએ કે અમારાથી કઈ જેવા તેવા ગવાય એવું છે નહીં. ગમે એવું ગાઈ નાખવું નથી આપણે કોઈ દિવસ. જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરવા 4 દિન હોય તો. મિત્રો, સોમનાથ દાદાના મંદિરના દરવાજા બંધ થયા. અડધી સેના આપણી અંદર ગોઠવાણી, અડધી બહાર. દુશ્મન દળ ચારે બાજુ, દરિયા જેવડી મોટી સેના હતી. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુ સોમનાથનો દરવાજો ગેટનો વેગડા ભીલે સંભાળ્યો. અને થયા મહાદેવના નારા, મહાદેવ સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ મહાદેવ, હર હર મહાદેવ કરી અને તૈયાર થયા. અને બરાબર બખ્તરો ભીડાણા, દુશ્મનના દળ ધોસા વાગવા મંડાણા. એક હાથીની અંબાડી ઉપર ધોસો રીએ, બબે ગાવના પલાહુથી અવાજ આવે, રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ. 6 જણા એક ધોસાને વગાડે. એવા યુદ્ધમાં ધોસા વાગવા મંડાણા. એક બાજુ ચોપ વાગવા મંડાણી, ચોક તોક તોક ધીંગ તડીક ધીંગ, તોક 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 ધીંગ તડીક ધીંગ. એક બાજુ ચંબુ વાગવા મંડાણા, ત્રણરાંગ તોક ધ્રડરાંગ તોક ધ્રડરાંગ તોક. અને ધીંગાણાના બુંબિયા ઢોલની માથે દાંડિયું પડી. હર 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 મહાદેવ, હર મહાદેવ હર. સુરાતન ચડવા મંડાણા સુરવીરોને. સજ્યા છે બખ્તર પાક્યા નખ્તર, શકર બકર ગણ શંકરના મરદોય મુસાળા, ધર્મ ધજાળા ગજવે ગાળા, ડુંગરના અસરણ બેકળદળ હેગળ પેગળ મોગલ નાદળ આવી સડ્યા. દેવો ને દેવળ બસિયા કળપળ વાદળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. અને હમીરજી ગોહિલ બગાગ જમ ઘોડે સવાર થયો. અને ઘોડલો હમીરજી ગોહિલનો ઘોડાએ દુશ્મનની હામો ઉપડ્યો. પણ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગાણા હી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખારા ગાપે રાજ રૂમા જુમા ઠુમા મારો 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 મંડો બાટીકો બોલવાનો. બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક દુશ્મન બોલવા મંડાણા, દુશ્મનોને મારવા મંડાણા. મિત્રો, બે સોમનાથના દરવાજા તૂટ્યા. આપણી સેના બહુ ઓછી હતી, ઓલા હજારોની સંખ્યામાં હતા. અડધી સેના અડધી બહાર અડધી અંદર, બહારની સેના મંડી કપાવવા, દરવાજા મંડ્યા તૂટવા. હમીરજી ગોહિલ છે એ ઘેવરાઈ ગયો છે, લોહી તરબોળ છે, લડે છે, બધા ભીલો લડે છે, રાજપૂતો લડે છે. અને છેલ્લે હમીરજીને ખબર પડી ગઈ હવે ગર્ભગૃહ સુધી પહોંચી જશે દુશ્મનો. અને આવ્યો ઘોડામાંથી નીચે ઉતરીને ગર્ભગૃહમાં સોમનાથ દાદાના બાણની સામે, લિંગની સામે ઉભો રહી, તરવારની પીછી પકડીને મહાદેવ હાર કરીને મચરક મારી, કચડુક ધૂપ કરતું માથું કાપી. અને જેમ હારો યજમાન ભૂદેવો શ્લોક બોલતા હોય ને બીડું અમે નાળિયેરને યજ્ઞમાં નાખે, એમ દાદા સોમનાથની માથે હમીરજીએ માથું ઉતારી દીધું. અને લોહીનો ફુવારો ઊંચો થઈ અને દાડા 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 કરતો સોમનાથની લિંગની માથે ગળતી ચડતી હતી. આજે મને તમને કોઈ દી મનમાં દાન આપો એ બહુ સારી વાત છે. હું એક તમે આપવું જ જોઈએ સનાતન માટે, ધર્મ માટે દાન. પણ કોક દી ધર્મ માટે આપીને મનમાં વિચાર થાય કે ઓહો મારા જેવો કોણ, મેં કેટલા પૈસા આપ્યા. તેથી વિચારજો, ઓલો હમીરજી ગોયલ ઉભો ઉભો લોહીની ગળતી ચડાવતો હતો તેથી સોમનાથ દાદાના માથે, સનાતન માટે. અને પછી પાછો વળ્યો ભાઈ જોટાની તરવાર લઈને અને ઘોડે સીડ્યો, ધડ ઘોડે સીડ્યું કબંધ. અને પછી યુદ્ધમાં ઉતર્યો ગાંડો ચૂર થઈને. મિત્રો, એવડી વિશાળ સેના હતી. ઈ વખતના જે એની પાસે જે ઘણ ને જે કાંઈ કોઈશું હતા એ લઈને મંડ્યા મંદિરને તોડવા. તોડાય એટલું તૂટ્યું. પછી છેલ્લે ગાંડા તૂર થઈને જ્યારે હમીરજી મંડ્યો કાપવા દુશ્મન દળને, છેલ્લે ભાગવા મંડાણા કે આપણે ખોટા કપાઈ જાઉં, આ માથા વગરનું ધડ પડતું નથી. સેનાએ કંઈક મંદિર તોડ્યું, કંઈક ભાગ્યા.
ધીરે 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 હાંજ ઢળતી હતી. આથમ તો સૂર્ય હતો. હાથી વગરની ઊંટું, ઊંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધણ, મારો મારો મોત 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 દેખાતું ચારે બાજુ. સમુદ્રને કાંઠે બધા જ આપણા સનાતનીઓ કપાઈને પડ્યા હતા. દુશ્મન દળ ભાગ્યો. મિત્રો, તેથી સોમનાથ દાદાના પટાંગણમાં દરિયાની સાક્ષીએ સોમનાથ દાદાના માટે યુદ્ધના મેદાનમાં સનાતન માટે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા. સનાતનની તાકાત છે ભલા માણસ. 2000 તો કિન્નરો કપાણા હતા. ત્યાં ભૂદેવો કપાણા, રાજપૂતો, ભીલો બધાય કપાયા. અને છેલ્લે હવની વાહે આથમતા સૂર્યની હારે હમીરજીનું ધડ ધીરું ધીરું ધરતી માથે પડતું હતું. આ બાજુ લાખબાઈમાં છેટે બેઠા બેઠા મરસિયા ગાતા હતા. મરસિયા ગાતા ગાતા લાખબાઈમાં એ ન્યાન્યા પ્રાણ છોડી દીધા હતા. હમીરજીના મરસિયા ગાઈને હમીરજી ઢળી પડ્યો. તેથી દેવો આપા મંડળમાંથી કહેતા હતા, દાદો સોમનાથ કહેતો હોય છે, સાબાસ રાજપૂત, સાબાસ તારી જનેતાને ધન્ય છે. દાદા સોમનાથ માટે માથું આપી દીધું. તે હવે મારે કેવું છે છેલ્લે આપને ઈ કે જે બાઈ 7 વર્ષના બાળકને લઈને આવી હતી પગે લગાડવા, અને છોકરો રાયડું નાખી નાખીને કહેતો હતો મારો બાપ ક્યાં છે. બધાય બાપ વાળા, મને ગામના છોકરા ન બાપો કહે છે, બાપ વગરનો. ઈ બાઈ પાળિયા સામે બેઠા બેઠા કહે છે કે બેટા, રાયડું નાખીને તને કહું છું કે સોમનાથ તારો બાપ, તોય માનતો નથી. અને તું એમ કહેશો ને કે સોમનાથ તો આખી દુનિયાનો બાપ છે, તો બેટા સાંભળી લે, આખી દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેદી માથું દીધું ને ઈ આ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ. હો, દુનિયાના બાપને જરૂર પડી તેદી માથું દીધું ઈ હમીરજી ગોહિલ બેઠા તારો બાપ છે. આ પાળીઓ બેઠો ને ઈ, અને એક રાતનો સંસાર ઈ રાજલ જે હતી ને ઈ પોતે હું તારી માં છું. મને લાખબાઈમાં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો, એટલે કે તું મારા ઉદરમાં આવી ગયો હોય છે એક રાતમાં, એટલે મેં સતી હું નથી થઈ, અગ્નિમાં નથી બળી. બેટા, હવે કોઈ ગામના છોકરા તને એમ કહે કે તું બાપ વગરનો, તો એને કહી દેજે કે હમીરજી ગોહિલ મારો બાપ છે ભલા માણસ. એટલે કહેવાય ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરશાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. અહીંયા ધર્મ રહેશે તો રહેશે ધરા. આવી વાર્તાઓ, આવો અડીખમ ડાયરો હોય